હવે આપણા 9મા ધોરણમાં કવિતાઓ છે, પોએમ્સ છે, જેનો આપણે અભ્યાસ કરવાના છીએ. એમાં પહેલી પોએમ છે ધ રિવર. ધ રિવર, રિવર એટલે નદી. રિવર એટલે નદી. હવે સમજૂતી મેળવીએ. રિવર રિવર લિટિલ રિવર, નદી નદી નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તો તારા રસ્તા પર આનંદથી ચમકતી જાય છે. લિટલ એટલે નાની, નાનકડી. રિવર તમને ખબર છે. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, અહીંયા બ્રાઇટ એટલે આનંદથી, એમ તો પ્રકાશિત એવો અર્થ થાય છે, પણ આનંદથી. સ્પાર્કલ એટલે ચમકતી, ઓન યોર વે એટલે તારા રસ્તા પર. ઓવર ધ યેલો પેબલ્સ ડાન્સિંગ, પીળા કાંકરા પર તું નાચતી જાય છે. ઓવર એટલે ઉપર, ધ યેલો પીળા, પેબલ્સ એટલે કાંકરા અને ડાન્સિંગ એટલે નાચતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલેજ ગ્લેન્સિંગ, ફૂલો અને જાળી ઝાંખરામાંથી તું નજર કરતી જાય છે. ફૂલો અને જાળી ઝાંખરામાંથી તું નજર કરતી જાય છે. થ્રુ ધ ફ્લાવર્સ એટલે ફૂલોમાંથી, એન્ડ ફોલેજ ગ્લેન્સિંગ એટલે જાળી ઝાંખરામાંથી તું નજર કરતી જાય છે. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કોઈ રમતું બાળક. પહેલા પેરેગ્રાફમાં નાના બાળક સાથે નદીને સરખાવવામાં આવ્યું છે. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે એટલે જાણે કોઈ રમતું બાળક. રિવર રિવર લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play. River river swelling river, નદી નદી ઉછળતી નદી. સ્વેલિંગ એટલે ઉછળવું, ઉછળતી નદી. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લીસા અને ખરબચડા રસ્તા પર તું દોડતી જાય છે. ઓન યોર રશ, રશ એટલે દોડવું, થ્રુ રફ, રફ એટલે ખરબચડું, એન્ડ સ્મૂથ, સ્મૂથ એટલે લીસું. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. સ્વેલિંગ એટલે અહીંયા ઉછળવું. સ્વેલિંગ એટલે ખાસ કરીને આપણા શરીરમાં જો સોજો હોય તો એના માટે વપરાય છે, પણ અહીંયા ઉછળતી. લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ, વધુ જોરથી, વધુ ઝડપથી, ખળખળ વહેતી, કૂદતી. લાઉડર એટલે જોરથી, ફાસ્ટર એટલે વધુ ઝડપથી, બ્રાઉલિંગ એટલે ખળખળ વહેતી અને લીપિંગ એટલે કૂદતી. ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ, ટેકરીઓ ઉપર ગુલાબના કિનારાની બાજુમાંથી તું ઝડપથી પસાર થઈ જાય છે. ઓવર રોક્સ, રોક્સ અહીંયા છે ટેકરીઓ ઉપર, બાય રોઝ બેન્ક્સ ગુલાબના કિનારા, બેંક એટલે અહીંયા કિનારો, ગુલાબના કિનારાની બાજુમાંથી, સ્વીપિંગ તું ઝડપથી પસાર થઈ જાય છે. River, river, swelling river, on your rush through rough and smooth, louder, faster, brawling, leaping, over rocks by rose banks sweeping.
લાઈક ઇમ્પેચ્યુઅલ યુથ. ઇમ્પેચ્યુઅલ યુથ એટલે કે જાણે કે ઉન્મત્ત યૌવન. હવે બીજા પેરેગ્રાફમાં સ્વેલિંગ રિવરને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? તો યૌવન, યુથ, જુવાન છોકરા સાથે સરખાવવામાં આવ્યું છે. રિવર રિવર, બ્રીમિંગ રિવર. નદી નદી, છલકાતી નદી. બ્રીમિંગ એટલે છલકાતી. ઓકે, નદી એટલે રિવર. ક્યારે નદી છલકાઈ જાય? જ્યારે વરસાદ ખૂબ પડતો હોય ત્યારે નદીઓ છલકાઈને ઉભરાઈને જતી હોય. તમે જોઈ હશે ગામની નદી જ્યારે ત્યાંથી પુલ ઉપરથી પણ જતી હોય છે. અમુક વખતે પુલ ઉપરથી પાણી વહેતું હોય છે. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. વિશાળ અને ઊંડી અને સમય જેવી સ્થિર. બ્રોડ એટલે વિશાળ, ડીપ એટલે ઊંડી, સ્ટીલ એટલે સ્થિર, એઝ ટાઈમ એટલે સમય જેવી સ્થિર. કોની સાથે સરખાવ્યું છે? સમય, સમય જેવી સ્થિર. seeming still yet still in motion. seeming still yet still in motion એટલે સ્થિર લાગતી હોય તેમ છતાં ગતિમાં વહેતી હોય. આપણને ઉપરથી જોઈએ તો આપણને પાણી કેવું લાગે છે? સ્થિર લાગે છે, વહેતું ન હોય એવું લાગે છે, પણ અંદરથી ગતિમાં વહેતી હોય છે નદી. એટલા માટે કહ્યું છે seeming still yet still in motion. સ્થિર લાગતી હોય તેમ છતાં ગતિમાં વહેતી હોય. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધી ઓશન એટલે મહાસાગર તરફ આગળ વધતી જાય છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધી ઓશન એટલે મહાસાગર તરફ આગળ વધતી જાય છે. ઓશન એટલે મહાસાગર, ઓનવર્ડ્સ એટલે તરફ આગળ વધે છે. ઓકે, ટેન્ડિંગ એટલે આગળ વધવું. river river, brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean. just like mortal prime. માણસના શ્રેષ્ઠ સમયની જેમ. just like mortal prime એટલે માણસના શ્રેષ્ઠ સમયની જેમ. હવે આ પેરેગ્રાફમાં બ્રીમિંગ રિવરને કોની સાથે સરખામણી કરી છે? તો માણસના શ્રેષ્ઠ સમયની સાથે સરખાવી છે. લાઈક મોર્ટલ પ્રાઇમ. ઓકે, માણસના શ્રેષ્ઠ સમયની જેમ. પહેલામાં બાળકની સાથે, બીજામાં યુવાનની સાથે અને ત્રીજામાં માણસના શ્રેષ્ઠ સમયની સાથે નદીને સરખાવવામાં આવી છે. રિવર રિવર, હેડલોંગ રિવર. નદી નદી, ઉતાવળી નદી. હવે છે હેડલોંગ રિવર એટલે ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. તો નીચે સમુદ્રમાં સમાઈ જાય છે. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. હવે નદીનું પાણી ક્યાં જાય છે? સમુદ્રમાં. એટલે કહ્યું છે તો નીચે સમુદ્રમાં સમાઈ જાય છે. See that line hath never sounded. See that line hath never sounded. અને આ દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે, કે દરિયો એવો છે કે આપણે એમને માપી શકતા નથી. See that line hath એટલે કે has never sounded. અને આ દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે.
સી દેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. આ દરિયો નિરંતર પ્રવાસ કરતો રહે છે. સી દેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ એટલે કે આ દરિયો નિરંતર પ્રવાસ કરતો રહે છે. દરિયામાં પાણી ખૂટતું નથી. એ એકમેકમાં મળી એક મોટો એવો દરિયો બની જાય છે, જાણે કે પ્રવાસ કરતો હોય તેમ. લાઈક ઇટર્નિટી. લાઈક ઇટર્નિટી એટલે જાણે કે અનંતકાળ. હવે આ પેરેગ્રાફમાં નદીને અનંતકાળ ઇટર્નિટી સાથે સરખાવવામાં આવ્યું છે. River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded, like eternity. ઓલ ધ બેસ્ટ વાલા વિદ્યાર્થી મિત્રો. આટલું તમારે સમજી જવાનું છે આજે. ત્યારબાદ હું તમને પ્રશ્નોના જવાબનો PDF મોકલું.